અત્યારે નડિયાદની આ જે કોલેજ રોડની કેનાલ છે ને એનું રીડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે. વર્ષો પછી આ કામ થઈ રહ્યું છે અને અમે ડેવલપમેન્ટની જોડે છે, પરંતુ પરિસ્થિતિ ત્યાં આવીને ઊભી રહે છે કે આ રોડ ઉપર લાઇટોના થાંભલા છે પણ લાઇટો બંધ છે. પરિસ્થિતિ બગડશે ત્યારે કે જ્યારે સામે પણ સોસાયટી છે, લગભગ 70-80 મકાનો છે અને આખા સામેના રોડ પર તો લાઇટોના થાંભલા પણ વર્ષોથી નથી અને પ્રશાસન સાંભળતું નથી. પ્રશાસન ગાંધીજીના 3 વાંદરાની માફક આંધળું, બોબડું અને બહેરું છે. આ લાઇટો જો નાખવામાં આવે ને તો અહીંયાથી રોજની હજારો લોકોની અવર જવર જે છે ને તેમને રાત્રે પણ જવામાં તકલીફ ના પડે. અત્યારે રસ્તામાં જાય કોઈ નહેરમાં પડે તો એનું જવાબદાર પ્રશાસન રહેશે? સીધી જો આની અંદર કોઈ પણ પ્રકારનો અકસ્માત થયો તો એનું સંપૂર્ણ જવાબદાર પ્રશાસનને ગણીને તેમના ઉપર પોલીસ કેસની કાર્યવાહી કરવામાં આવશે, કોર્ટમાં લઈ જવામાં આવશે. એના કરતાં પ્રશાસન જાતે જાગીને આ થાંભલા છે, એના વાયરો છે, નવી લાઇટો નાખી દે કે જે ચાલુ લાઇટો બંધ છે એ લાઇટો ચાલુ કરી દે તો લોકોને રાહત મળે. ને સામે જે અત્યારે અત્યારે તમારું ડેવલપમેન્ટનું કામ ચાલતું હોય તો તમે અત્યારે ટેમ્પરરી થાંભલા ઊભા કરી, જ્યારે ગણેશ મહોત્સવ હોય છે ત્યારે આપણે લાકડાના થાંભલા જે બંબુ ઊભા કરી અને એના ઉપર ફ્લડો મારતા આવીએ છીએ. તો અત્યારે ટેમ્પરરી પ્રશાસન જો ડેવલપમેન્ટ જ કરી રહી હોય તો ડેવલપમેન્ટમાં પ્રજાને તકલીફ ન પડે તેના માટેની પ્રથમ તેમનો ગણતરી હોવી જોઈએ. માટે પ્રશાસનને તાત્કાલિક ધોરણે વિનંતી છે અને આજે પત્ર આપ્યો છે એટલે તાત્કાલિક ધોરણે નહેરની બંને સાઈડો તાત્કાલિક ધોરણે લાઇટો નાખી દે.